નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નોલેજ ઓફ નેચર, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 1નું લેક્ચર નંબર 10 જોવાના છીએ, જે વિદ્યુત ક્ષેત્રનો ભાગ 2 છે. આપણે લેક્ચર નંબર 9ની અંદર વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તેનો એકમ, તેનું પરિમાણ સૂત્ર, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર પણ આપણે જોઈ ગયા છીએ, જે તમને સ્ક્રીન પર દેખાય છે. તો જો આપણે શું વાત કરી કે ભાઈ કોઈ વિદ્યુતભાર શૂન્યાવકાશમાં ઉગમ બિંદુએ મૂકેલો હોય તો એ વિદ્યુતભાર શું કરે છે, તો કે પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એ વિદ્યુત ક્ષેત્રના કારણે શું થાય છે, તો કે જ્યારે બીજો કોઈ ધન વિદ્યુતભાર તે વિદ્યુત ક્ષેત્રમાં આવે છે, ત્યારે તે વિદ્યુતભાર પર બળ લાગે છે. કેટલું બળ લાગે છે એનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે પણ આપણે જોઈ ગયા છીએ. તો જો ફરીથી આપણે એક નજર નાખી લઈએ કે ભાઈ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગશે, તો કે F બરાબર K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપન R સ્ક્વેર. R કેરેટ એ O થી Pની દિશામાંનો એકમ સદિશ છે. હવે જો આ Q બરાબર 1 કુલમ હોય, એટલે કે આ વિદ્યુતભાર એ કેટલો હોય, એકમ હોય, તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું જે બળ છે તેને શું કહે છે, વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આવી આપી કે કોઈ વિદ્યુતભાર તંત્રના લીધે તેની આસપાસ અવકાશમાંના કોઈ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે કે E બરાબર F અપન Q. તો આ એક સૂત્ર અગત્યનું છે. બીજું આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈ ગયા છીએ, E બરાબર KQ અપન R સ્ક્વેર. તો આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે, જે બહુ જ અગત્યના છે. તો આપણે જોવાની છે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. પૂછાતો હોય છે 2 માર્ક્સની અંદર કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો તમારે કઈ એની વિશેષતાઓ છે એ આજે આપણે ચર્ચા કરીએ છીએ. એ તમારે પરીક્ષાની અંદર લખવાની હોય છે. બોર્ડની દ્રષ્ટિએ પણ અગત્યનો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. હવે આપણે 2 સૂત્ર જોઈ ગયા છે, એ તમારે યાદ રાખવાના છે. એક સૂત્ર છે E બરાબર F અપન Q અને બીજું સૂત્ર છે E બરાબર KQ અપન R સ્ક્વેર અને ઇન્ટુ R કેરેટ. આ 2 સૂત્ર તમારે ધ્યાન રાખવાના છે. આના ઉપરથી તમને વિશેષતાઓ આવડી જશે મિત્રો, ધ્યાન રાખજો. હવે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર એટલે શોર્ટમાં યાદ રાખવું હોય તો આવું રાખવાનું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ એટલે કે Q બરાબર 1 લઈ લો તો તમને શું મળશે, E બરાબર F. તો જે વિદ્યુત બળ છે એને શું કહેવાય છે, વિદ્યુત ક્ષેત્ર. હવે બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણે જોઈ ગયા છે કે ભાઈ વિદ્યુતભાર શું કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. માની લો કે અહીંયા એક શૂન્યાવકાશમાં હું Q વિદ્યુતભાર મૂક્યો. શું મૂક્યો છે, Q વિદ્યુતભાર. આ Q વિદ્યુતભારના કારણે શું ઉત્પન્ન થવાનું, વિદ્યુત ક્ષેત્ર. એક વસ્તુ તમારે હવે માઇન્ડની અંદર ક્લિયર રાખવાની કે જો વિદ્યુતભાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર. ફરીથી બોલું છું, જો વિદ્યુતભાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર. જેમ આપણને ખબર છે કે દરના કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એવી રીતે
અહીંયા વિદ્યુત ભારના કારણે કયું બળ લાગે છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા વિદ્યુત બળ લાગે છે. આ વિદ્યુત બળ લાગવા માટે કોણ જવાબદાર છે? વિદ્યુત ક્ષેત્ર. તો તમારે આટલું ધ્યાન રાખવાનું કે જો વિદ્યુત ભાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ભાર કયું છે માની લો. હવે આ વિદ્યુત ભારના કારણે શું ઉત્પન્ન થવાનું? વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર માની લો કે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આટલા વિસ્તારમાં છે. હવે શું થવાનું કે જો હું આ વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર મૂકીશ, ધન વિદ્યુત ભાર. કઈ વિદ્યુત ભાર મૂકું છું? ધન. તો આ ધન વિદ્યુત ભાર પર શું લાગવાનું? આના વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગવાનું. કયા વિદ્યુત ક્ષેત્રના કારણે? કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે તેના વિદ્યુત ક્ષેત્રના કારણે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર બળ લાગશે. જો અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ના મૂકીએ તો આપણને ખબર નહીં પડે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે કે નહીં. જેવી રીતે આપણને ખબર છે કે આ ચુંબક છે, આ ચુંબક છે. હવે ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે એવું આપણને ખબર છે, પણ ચુંબક કોઈ પણ જગ્યાએ એમને પડી હોય એકલું તો તમને એનું ચુંબકીય ક્ષેત્ર દેખાશે? નહીં દેખાય. જો તમારે એનું પરીક્ષણ કરવું હોય તો શું કરવું પડે? તો કે બીજું ચુંબક મૂકવું પડે. તો માની લો કે તમે અહીંયા બીજું ચુંબક મૂક્યું તો શું થવાનું? તો કે એમના વચ્ચે બળ લાગવાનું. હવે અહીંયા કયું બળ લાગશે હાલ હું તમને નથી કહેતો, પણ બળ લાગવાનું. હવે જો આ ચુંબક જે છે હું આટલે મૂકું છું તો બળ લાગતું નથી. તેનો મતલબ કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર નથી. આ જગ્યાએ મૂક્યું, બળ લાગ્યું, એનો મતલબ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે. એનો મતલબ કે અહીંયા આપણે પરીક્ષણ કરીએ છીએ. શું કરીએ છીએ? પરીક્ષણ. કોનું? કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં. એવું જ અહીંયા પણ છે કે અહીંયા આ ક્યુ વિદ્યુત ભારના કારણે અહીંયા શું હોવાનું મિત્રો? વિદ્યુત ક્ષેત્ર હોવાનું. હવે એ વિદ્યુત ક્ષેત્ર તમારે ચેક કરવા માટે શું મૂકવો પડે? બીજો કોઈ વિદ્યુત ભાર મૂકવો પડે. તો જ તમને ખબર પડે કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં. માની લેજો કે ભાઈ આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે જે હું રાઉન્ડ કર્યો. હવે જો કોઈ વિદ્યુત ભાર તમે આ જગ્યાએ મૂકો છો તો આ વિદ્યુત ભાર પર કોઈ પ્રકારનું વિદ્યુત બળ લાગ્યું નહીં. તો તમે શું કહેશો કે ભાઈ આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નથી. પણ જો આ જ વિદ્યુત ભાર તમે આ બિંદુ આગળ મૂકો છો અને જો આના ઉપર વિદ્યુત બળ લાગે છે તો તમે શું કહેશો મિત્રો? કે ભાઈ આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હાજર છે. તો તમે કોના વડે વિદ્યુત ક્ષેત્ર હાજર છે કે નહીં એવું નક્કી કર્યું? તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે. તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને કઈ વિદ્યુત ભાર કહેવાય? પરીક્ષણ કરી માટે પરીક્ષણ વિદ્યુત ભાર. આ ક્યુ વિદ્યુત ભારને કયો વિદ્યુત ભાર કહેવાય? તો જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એનો સ્ત્રોત છે માટે એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. તો અહીંયા આપણે એક વિશેષતા થઈ ગઈ કે ભાઈ જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેને કઈ વિદ્યુત ભાર કહેવાય છે? સ્ત્રોત વિદ્યુત ભાર. અને જેના વડે વિદ્યુત ક્ષેત્ર હાજર છે કે નહીં એવું નક્કી થાય છે એને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. તો અહીંયાની પહેલી વિશેષતા છે જે વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. બીજું, જે
વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્રની હાજરી નક્કી થાય તેને શું કહે છે મિત્રો? પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. અહીંયા આપણો સ્ત્રોત વિદ્યુત ભાર આપણા ટોપિકની અંદર કયો લીધો છે મિત્રો? કેપિટલ ક્યુ. અહીંયા ફક્ત સમજ માટે છે. અને અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર કયો લીધો છે? સ્મોલ ક્યુ. હવે સર તમે હમણાં એવું કહેતા હતા કે જો વિદ્યુત ભાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર, તો આ વિદ્યુત ભાર છે તો આ પણ વિદ્યુત ભાર છે, તો આના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો આના લીધે નહીં થતું હોય? થતું હોય. તો પછી આપણે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર ખબર પડે? તો એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને તમારે શક્ય તેટલો નાનો લેવો પડે. કેમ? કારણ કે તમારે કયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે? કેપિટલ ક્યુ. હવે જો કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે અને માની લો કે આ 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. કેટલો છે? 2 માઇક્રોકુલમ. અને જો તમે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને તમે 4 માઇક્રોકુલમ લો, તો તમને ખબર છે કે આ વિદ્યુત ભારનું મૂલ્ય વધી ગયું, તો આ વિદ્યુત ભારના કારણે આના પર બળ લાગશે. તો પછી તમારે આનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હતું એ નક્કી કરી શકશો નહીં. કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું આપી? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. જો આ તમે 4 માઇક્રોકુલમ લો, આ 2 માઇક્રોકુલમ છે, તો કયા વિદ્યુત ભાર પર બળ લાગવાનું? કેપિટલ ક્યુ પર. તો કોનું વિદ્યુત ક્ષેત્ર નક્કી થવાનું? સ્મોલ ક્યુ. આપણે કોનું કરવું છે? કેપિટલ ક્યુ. એટલે એનો મતલબ કે જે તમે પરીક્ષણ વિદ્યુત ભાર લો છો એ પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો લેવો પડે. શક્ય તેટલો નાનો, શૂન્ય નહીં પણ શૂન્યની નજીક. કેમ? જો આ તમે શક્ય તેટલો નાનો વિદ્યુત ભાર નથી લેતા તો આજે આપણો સ્ત્રોત વિદ્યુત ભાર લીધો છે એ વિદ્યુત ભાર પર બળ લાગે છે, અને બળ લાગે છે એટલે શું થાય છે મિત્રો? તો કે આ વિદ્યુત ભાર પોતાનું સ્થાન છોડી દે છે. તો તમે ચોક્કસતાથી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકતા નથી, વિદ્યુત ક્ષેત્રનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકતા નથી. એટલા માટે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો લેવાનો. અને બીજું કે આ ક્યુ વિદ્યુત ભાર, જે સ્ત્રોત વિદ્યુત ભાર આપણે લઈએ છીએ, તે આપણે એવું કલ્પના કરવાની કે આ વિદ્યુત ભાર અવકાશમાંના આ કોઈ બિંદુ છે, માની લો કે ઓ બિંદુ પાસે જકડી રાખેલ છે. હવે જો સર અહીંયા કઈ રીતે જકડી રાખેલ છે એવું માનવાનું? તો તમને ખબર છે કે આ એક ચુંબક છે, આ એક ચુંબક છે. હવે આ ચુંબકને આપણે એક ખીલી પાસે જબરદસ્ત જકડી રાખેલ છે, ખીલી પાસે જબરદસ્ત જકડી રાખેલ છે. અને આના કરતાં એક મોટું ચુંબક અહીંયા આની નજીક લાવીએ છીએ, તો બોલો આ પોતાનું સ્થાન છોડશે નહીં. કેમ નહીં છોડે? કારણ કે જકડી રાખેલ છે. એવી જ તમારી કલ્પના અહીંયા કરવાની છે. ક્લિયર? તો કે આ સ્ત્રોત વિદ્યુત ભારને આપણે એવું માનવાનું કે અવકાશમાંના કોઈ બિંદુએ જકડી રાખેલ છે, અને પરીક્ષણ વિદ્યુત ભારને આપણે શક્ય તેટલો કેવો લેવાનો છે? નાનો. એટલે કે બીજું કે ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. તેની ત્રીજી લાક્ષણિકતા છે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો, એટલે કે Q ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. ક્લિયર? તો પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. આ બીજી વાત તમારે ધ્યાન રાખવાની છે. હવે અહીંયા આપણે જે સ્ત્રોત વિદ્યુત ભાર છે
એ સ્ત્રોત વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર કોના પદમાં વ્યાખ્યાયિત કરી? બોલો, આનું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે શું આપી કે ભાઈ આ પરીક્ષણ વિદ્યુતભાર જે આપણે એકમ લીધો છે, 1 કુલમ લીધું છે, એના પર લાગતું વિદ્યુત ભાર. ફરીથી બોલું છું, આ સ્ત્રોત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એની વ્યાખ્યા તમે કોના પદમાં આપી? પરીક્ષણ વિદ્યુતભારના પદમાં. કેમ? તો કે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભારના લીધે એની આસપાસના વિસ્તારમાં અવકાશમાંના કોઈ બિંદુ, એટલે કે આ બિંદુ P છે, આ P બિંદુ પાસે મૂકેલો આ એકમ ધન વિદ્યુતભાર એટલે 1 કુલમ ધન વિદ્યુતભાર પર જે બળ લાગ્યું એને શું કીધું? વિદ્યુત ક્ષેત્ર. એટલે સ્ત્રોત વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર તમે કોના પદમાં આપ્યું? પરીક્ષણ વિદ્યુતભારના પદમાં. પરંતુ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. આપણને ખબર છે E બરાબર KQ અપન R². આ સૂત્રની અંદર કે સ્મોલ q આવે છે? ના. તેનો મતલબ કે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભારથી કેવું છે? સ્વતંત્ર છે. બીજી એક વાત કે જે વિદ્યુત બળ છે, જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ વિદ્યુત ભારના સમપ્રમાણમાં. આપણે જોઈ ગયા છે કુલમના નિયમની અંદર કે જો વિદ્યુત બળનું મૂલ્ય વધુ હોય તો વિદ્યુત બળનું મૂલ્ય પણ વધારે હોય છે. હવે તમે જુઓ કે અહીંયા આપણા જોડે આવું સૂત્ર છે કે F બરાબર E ઇન્ટુ Q, બરાબર ને? F બરાબર E ઇન્ટુ. હવે આ વિદ્યુતભાર અહીંયા મૂક્યો, આ વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે. હવે આ વિદ્યુતભારનો કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો વિસ્તાર આટલો છે. હવે વિદ્યુતભારનું સ્થાન બદલાતું નથી. જો વિદ્યુતભારનું સ્થાન ના બદલાતું હોય તો બોલો આ વિસ્તાર એનો જે વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાય? ના બદલાય. પછી પરીક્ષણ વિદ્યુતભાર તમે અહીંયા મૂકો, પરીક્ષણ વિદ્યુતભાર તમે અહીંયા મૂકો, પરીક્ષણ વિદ્યુતભાર તમે અહીંયા મૂકો, પરીક્ષણ વિદ્યુતભાર તમે અહીંયા મૂકો. ક્લિયર? કારણ કે એનો વિસ્તાર આટલો છે તો પરીક્ષણ વિદ્યુતભાર ગમે તે જગ્યાએ મૂકો એનાથી વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું નથી. એનો મતલબ કે ભાઈ સ્ત્રોત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં એનું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. કારણ કે F એ Qના સમપ્રમાણમાં છે અને F એ Qના સમપ્રમાણ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા અચળ છે તો એનો મતલબ F અપન E આ ગુણોત્તર અચળ રહેવો જોઈએ તો જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ ગણાય. ક્લિયર? તો અહીંયા બીજી વસ્તુ છે કે ભાઈ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે કારણ કે F એ Qના સ્વપ્રમાણમાં હોવાથી F અપન Qનો ગુણોત્તર અચળ રહે છે. ક્લિયર? તો એની ચોથી લાક્ષણિકતા છે કે સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે કારણ કે F એ Qના સમપ્રમાણમાં હોવાથી F અપન Qનો ગુણોત્તર કેવો બને છે? ભાઈ નિશ્ચિત રહે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર પર પરીક્ષણ વિદ્યુતભારના પરીક્ષણ વિદ્યુતભાર જે છે એની અસર થતી નથી કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે પરીક્ષણ વિદ્યુતભાર આપણે સૂક્ષ્મ લેવાનો છે. બરાબર? તો અહીંયા આ થઈ એની ચોથી વિશેષતા. હવે જો મિત્રો
આ સૂત્રની અંદર તમને શું દેખાય છે? શું દેખાય છે મિત્રો? ઈનું સૂત્ર જો, ઈ બરાબર KQ અપન R સ્ક્વેર. ઈ બરાબર KQ અપન R સ્ક્વેર. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કઈ વિદ્યુતભાર લીધો છે? બિંદુવત વિદ્યુતભાર. તો અહીંયા બીજી એક એની વિશેષતા છે મિત્રો. કઈ? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ પૂછાય તો એક માર્કના MCQની અંદર પૂછાઈ શકે છે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે E પ્રપોર્શનલ ટુ 1/r². આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમે જુઓ કે આ ક્યુ વિદ્યુતભાર છે. આ ક્યુ વિદ્યુતભાર જે છે એને આપણે એક ગોળાના કેન્દ્ર પર મૂકી દઈએ. ક્યાં મૂકી દઈએ? ગોળાના કેન્દ્ર પર. તો જો આ ક્યુ વિદ્યુતભારને તમે ગોળાના કેન્દ્ર પર મૂકો તો સ્વાભાવિક છે કે આ ક્યુ વિદ્યુતભારના કારણે શું ઉત્પન્ન થવાનું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. હવે જો કે આ કેન્દ્રથી આ અંતર માની લો કે R છે, આટલું અંતર પણ R છે, આટલું અંતર પણ R છે, આટલું અંતર પણ R છે. હવે તમે આ ગોળા પરના બિંદુઓ છે, માની લો P, Q, R, S. હવે જો Q બરાબર 1 કુલમનો વિદ્યુતભાર હું P બિંદુ આગળ મૂકું, ક્યાં મૂકું? P બિંદુ આગળ, તો મને એવું જાણવા મળ્યું કે 10 ન્યૂટનનું વિદ્યુત બળ લાગ્યું. Q બરાબર 1 કુલમનો વિદ્યુતભાર P બિંદુ આગળ મૂકું તો કેટલું? 10 ન્યૂટન વિદ્યુત બળ લાગ્યું. કેમ બળ લાગ્યું? કારણ કે Q વિદ્યુતભારનું અહીંયા P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્રના કારણે આ એકમ ધન વિદ્યુતભાર પર બળ લાગે છે. હવે જો આ Q વિદ્યુતભાર બોલો હું Q બિંદુ આગળ મૂકું તો કેટલું બળ લાગશે? 8, 9, 7, એક પણ નહીં. કેટલું લાગશે? 10 જ લાગશે. એટલે અહીંયા પણ 10 ન્યૂટન જેટલું જ વિદ્યુત બળ લાગશે. આ Qને હું R જગ્યાએ મૂકું, R બિંદુ, તો પણ 10 ન્યૂટન લાગશે. અને આ Qને હું S બિંદુ આગળ મૂકું તો પણ 10 ન્યૂટન બળ લાગશે. એનો મતલબ કે ગોળાના કેન્દ્ર પર જો કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે તો ગોળાની સપાટી પરના દરેકે દરેક બિંદુ આગળ લાગતું બળ સમાન છે. અને આપણે ખબર છે કે Q બરાબર 1 હોય તો E બરાબર F. તો એનો મતલબ શું થવાનો? જે વિદ્યુત બળ સમાન લાગે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે. તો બોલો કે ભાઈ ગોળાના કેન્દ્ર પર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો ગોળાની સપાટી પરના દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. તો એને આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એવું કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય સમમિતિ ધરાવે છે. ગોળીય સમમિતિ એનો મતલબ કે આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, ગમે તે બિંદુ આગળ લાગતું બળ સમાન છે. તો અહીંયા એનો નેક્સ્ટ પોઈન્ટ છે કયો મિત્રો? તો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય
સમમિતિ ધરાવે છે. તો ધ્યાન રાખજો, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય સમમિતિ ધરાવે છે. બીજી એક વાત, વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો? તો ફેરાડે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ પૂછાય છે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો. ક્લિયર? તો આ એની વિશેષતાઓ છે. હવે બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખો કે આ એક વિદ્યુતભાર છે ક્યુ, સ્ત્રોત વિદ્યુતભાર છે. કયો? સ્ત્રોત વિદ્યુતભાર. અને આ એક પરીક્ષણ વિદ્યુતભાર છે ક્યુ. બોલો, આ પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર બળ કઈ દિશામાં લાગશે? તો તમને હું પહેલાં શીખવાડ્યું છે મિત્રો કે જો તમારે બળની દિશા જોઈતી હોય તો એ બે વિદ્યુતભારોને જોડતી રેખા દોરો. તો દોરી દીધી. હવે આ કેપિટલ ક્યુ કયો વિદ્યુતભાર છે? ધન. સ્મોલ ક્યુ કયો વિદ્યુતભાર છે? ધન. ધન અને ધન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણમાં. તો આ અપાકર્ષણ બળના કારણે વિદ્યુતભાર દૂર જાય કે નજીક આવે? દૂર જાય. તો અહીંયા જે વિદ્યુત બળ લાગવાનું એ આ દિશામાં લાગવાનું કે નહીં લાગવાનું? લાગવાનું. હવે જો આ ક્યુનું મૂલ્ય 1 કુલમ હોય તો જે બળ લાગે છે એને આપણે શું ગણીશું? વિદ્યુત ક્ષેત્ર. અને આપણે એ પણ જોયું કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત બળની દિશામાં હોય છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થવાની. હવે ધ્યાન રાખો, આ સ્ત્રોત વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર છે મિત્રો. કયો? ઋણ. હવે અહીંયા હું પરીક્ષણ વિદ્યુતભાર મૂકું છું. કયો વિદ્યુતભાર મૂકું છું? પરીક્ષણ. બોલો, આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોવાનું કે નહીં હોવાનું? આ પરીક્ષણ બોલવું એટલે તમારે એનું વિદ્યુત ક્ષેત્ર ગણતરીમાં લેવાનું નથી, કારણ કે આપણે પહેલું જ કહી દીધું કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો લેવાનો. હવે આ ક્યુ વિદ્યુતભાર પર બળ લાગવાનું કોના કારણે? આના વિદ્યુત ક્ષેત્રના કારણે. કઈ દિશામાં લાગવાનું? તો તમે શું કરશો મિત્રો? બે વિદ્યુતભારને જોડતી રેખા દોરી દેવાની. આ કઈ વિદ્યુતભાર છે? ઋણ. આ કઈ વિદ્યુતભાર છે? ધન. બોલો, ધન અને ઋણ વચ્ચે કઈ બળ લાગે? આકર્ષણ. આકર્ષણ બળ લાગે તો નજીક આવે કે દૂર જાય? નજીક આવે. તો આ જે વિદ્યુતભાર છે એના પર આ દિશામાં બળ લાગવાનું. જો આનું મૂલ્ય 1 કુલમ હોય તો આ દિશા કોની ગણવાની? વિદ્યુત ક્ષેત્રની. તો મિત્રો આના ઉપરથી તમને શું જોવા મળે છે? જુઓ કે ભાઈ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુતભારથી દૂર તરફ હોય, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુતભાર તરફ હોય. બીજું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિપરિમાણમાં અસ્તિત્વ ધરાવે છે. ત્રિપરિમાણમાં એટલે અવકાશમાં દરેકે દરેક આ વિદ્યુતભાર છે તો આનું વિદ્યુત ક્ષેત્ર બધી દિશાઓમાં હોય, એટલે કે ત્રિપરિમાણમાં. તો બીજી એક વસ્તુ અહીંયા તમારે નોટ કરવાની છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવે છે. તો બોલો, આ જે ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બધી દિશાઓમાં અસ્તિત્વ ધરાવે.
क्लियर। तो अहींया तमारे ए पण एनी विशेषतामां लखवानुं छे मित्रों कि भाई धन विद्युतभारनुं विद्युत क्षेत्र जे छे अहींया हूँ दौरी दઉં છું। आ धन विद्युतभार प्लस लख्युं छे तो एनुं विद्युत क्षेत्र तो जो अहींया तमने शुं जोवा मळे छे मित्रों कि जेम दूर जाय छे तेम तेम हूँ जे एरा छे जे तीर छे ए नाना बताव्या छे। एनो मतलब शुं तो कि आ विद्युतभारथी जेम अंतर वधे एम विद्युत क्षेत्र वच्चेनो संबंध जो घटवानुं के नहीं घटवानुं घटवानुं अने विद्युत क्षेत्र घटे तो आपने खबर है कि आ जे तीर दर्शाव्युं छे सदिशना स्वरूपमां एनी लंबाई एना मूल्यना समप्रमाणमां होय तेटला माटे अहींया हूँ तीर नाना दर्शावे छे। तो धन विद्युतभारनुं विद्युत क्षेत्र धन विद्युतभारनुं विद्युत क्षेत्र ए त्रिज्यावर्ती दिशा में लखुं छुं कारण के आपणे अवकाश कीधुं छे। अवकाश एनो मतलब कि अहींयाथी तमे जुओ तो बधी ज दिशा में होय तो त्रिज्यावर्ती दिशा में पहाड़ तरफ होय छे। तो ए ज रीते जो ऋण विद्युतभारनी बात करो तमे तो ऋण विद्युतभारनी अंदर शुं थवानुं मित्रों तो जो अहींया ऋण विद्युतभार छे तो एनुं विद्युत क्षेत्र आ रीते आ रीते एनु विद्युत क्षेत्र होय एटले के तीर अंदर तरफ केम कारण के हूँ तमने बताई कि बळ कई बाजु लागे छे विद्युतभार तरफ ऋण विद्युतभार माटे। तो बोलो अहींया तमे शुं लखशो मित्रों ऋण विद्युतभारनुं विद्युत क्षेत्र ए त्रिज्यावर्ती दिशा में बोलो कई तरफ होय अंदर तरफ होय छे। तो आटला तमारा जे टॉपिक थया ए विद्युत क्षेत्रनी विशेषताओ छे। मित्रों अहींया तमे विडियो ने पॉज करीने आटला टॉपिक लखी लेशो कां तो आनो तमे स्क्रीनशॉट पाड़ी देशो। आ विद्युत क्षेत्रनी विशेषताओ बोर्डनी एक्जामनी अंदर पण पूछाती होय छे अने जो बोर्डनी एक्जामनी अंदर ना पूछाय तो आनी अंदरथी दरेके दरेक पॉइंटमां एमसीक्यूएस छुपायेला छे। तो आ थयो आपणो भाग 2 विद्युत क्षेत्रनो छे विद्युत क्षेत्रनी विशेषताओ। थैंक यू वेरी मच।